નમસ્કાર, હું શશી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાતલપુર તાલુકાના ઝેકડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો છે. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ઝેકડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ ઝેકડા ગામમાં ઉષ્મેરભર સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘરના આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા સાંતલપુર તાલુકામાં ગામોમાં ભ્રમણ કરી રહી છે. વહીવટીતંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડા માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. આ સંકલ્પ યાત્રાને સમસ્ત સાંતલપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે ઝેકડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ અને નાયબ મામલતદાર શ્રી વારાહી અને માર્કેટ યાર્ડના ડિરેક્ટર શ્રી અને જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને લખમણભાઈ ચૌધરી, મહામંત્રી સાંતલપુર તાલુકા ભાજપ અને અરવિંદભાઈ ગોકલાણી, પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ચેરમેનશ્રીના અધ્યક્ષ સ્થાને શ્રી ભારતીબેન દિનેશભાઈ ચૌધરી અને ભાજપના જિલ્લાના મહામંત્રી શ્રી સુરજગૌર ગોસ્વામી અને જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કરશનભાઈ ચૌધરી, પૂર્વ સરપંચ જયશંકભાઈ ભરવાડ અને રમેશભાઈ ચૌધરી, લાલજીભાઈ ચૌધરી, શાળાના અધ્યક્ષ આચાર્ય મુકેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ભારતના મહામંત્રી શ્રી ચમનજી ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારત સંકલ્પ યોજના આજે ઝેકડા ગામે આવી ત્યારે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને અલગ અલગ પ્રકારના લાભો આપવામાં આવ્યા અને સ્થળ ઉપર સ્ટોલ પણ અલગ અલગ ખોલવામાં આવ્યા અને જે લાભ લેવાના વંચિત રહી ગયેલા છે ઈસમોને એમને પણ સ્થળ ઉપર જ પોતાના લાભો મળી રહે એ માટેની જે સરકારશ્રીએ ગોઠવણ કરી છે તે પણ સરાહનીય છે. અને આજે પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પણ હું કહું છું કે આખા દેશની અંદર જ્યારે ભારત વિકસિત યાત્રા ફરી રહી છે ત્યારે 2047 સુધી આપણે સૌ સાથે મળી અને ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે જાહેર થાય એ માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ.